શહેર ભાજપની અંદર બધું સમૂહસૂત્રું નથી. તમે જેટલી લડાઈ સાંભળી હશે ને એનાથી વધારે તો અમે લડી ચૂક્યા છીએ. આવા આકરા મિજાજ સાથે સંકલનની બેઠકની અંદર નેહલ શુક્લ અને જયમીન ઠાકર વચ્ચે થયેલી જે ટપાટપી બાબતે શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. બીજી તરફ જયમીન ઠાકર વિરુદ્ધની અંદર અનેક કોર્પોરેટરો અને આગેવાનો હવે એમની વિરુદ્ધ સૂર ઉઠી રહ્યો છે. તુંડ મિજાજી અને તગલગી નિર્ણય અને કોઈ પણ કોર્પોરેટર કે ભાજપનો કાર્યકરનું માન જળવાતું નથી. આવા મુદ્દા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે શું છે આખો મામલો અને કેમ આવી ગરમાગરમી થઈ, આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં તોતિંગ બહુમતી સાથે જે રીતે ભાજપે છેલ્લા 5 વર્ષથી શાસન ભોગવી રહ્યું છે, હવે જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે જયમીન ઠાકર આવ્યા ત્યારે સંકલનની બેઠકમાં એવું નક્કી થયું હતું કે 10 થી 12 દરખાસ્તો જ મીટિંગમાં મૂકવામાં આવશે. દરેક સભ્યોને અભ્યાસ કરવા માટેનો સમય આપવામાં આવશે. પરંતુ આવું કશું હવે થતું નથી. 10-15 કલાકનો માન સમય આપવામાં આવે છે અને બીજા દિવસે સંકલન ને સ્ટેન્ડિંગ કમિટી ધનાધન બધું પૂરું કરી નાખવાનું. પરંતુ સિનિયર કોર્પોરેટર અને જેના લોહીમાં રાજકારણ છે, રાજકોટનું જેણે વર્ષોથી હિત જોયું છે એવા શુકલ પરિવારના યંગેસ્ટ કહી શકાય એવા કોર્પોરેટર નેહલ શુક્લે દરેક વખતે સંગઠન અને સંકલનની બેઠકમાં જે સવાલો ઉઠાવ્યા છે, જયમીન ઠાકર એનો જવાબ આપી શક્યા નથી. 1100 કરોડના જે કાંઈ કચરા કૌભાંડ છે, ખરેખર તો કચરા કૌભાંડ જ કહેવાય, સફાઈ માટેનું જે છે આખું, એનો પણ જવાબ આપી શક્યા નથી. દર્શિતાબેન શાહ ધારાસભ્ય છે, એમના સવાલો પણ હજી નિરુત્તર છે. જયમીન ઠાકર જે રીતે પોતાની મનમાની કરી રહ્યા છે એવું હવે શહેર ભાજપમાં લાગવા માંડ્યું છે. જયમીન ઠાકર કઈ એટલા બધા મોટા નેતા નથી, પરંતુ એમની પાછળ કોક બેક હેન્ડ હોવો જોઈએ. બાકી કઈ જયમીન ઠાકર કઈ એટલા મોટા નેતા નથી ભાઈ કે જે આ અત્યારના જે આ બધા જે છે એની વિરુદ્ધ જઈને એ કામ કરી શકે. પરંતુ આગેવાની લેનાર અને જાણકાર એવા નેહલ શુક્લએ જ્યારે ગઈકાલે સંગઠનની જે બેઠક હતી સંકલનની, એની અંદર સવાલો ઉઠાવ્યા કે ભાઈ અમારા કામો થતા નથી. અનેક કોર્પોરેટરની આવી જે છે એ માંગ છે કે અધિકારીઓ જવાબ નથી દેતા, તમે કઈ સૂચના આપતા નથી અને જે કઈ આવા બધા ઠરાવો બારોબાર કરી નાખો છો એનો અભ્યાસ કરવાનો અમને સમય મળતો નથી. એટલે અમારે શું પછી અધિકારીઓના ગાંઠલા પકડવાના? હવે આ જે મુદ્દો છે એમાં ભાઈ શ્રી જયમીન ઠાકરની મગજની અંદર ચડી ગયો એટલે એમણે તો ભાઈ ટપાટપી ચાલુ કરી નાખી અને વચ્ચે મુકેશ દોશી ભળ્યા અને કીધું કે ભાઈ આ જે છે એ ઉડતી ટોપી તમારે પહેરવાની નહોતી, પરંતુ ભાઈ ગુમાન હોય એટલે તો પછી માણસ ગમે એમ કરે, બરાબર. પણ સામે જે છે નેહલ શુક્લ છે, ભાઈ તમે જે સ્કૂલની અંદર વિદ્યાર્થી છો, હજી આ પરિવાર ઈ સ્કૂલના પ્રિન્સિપાલ છે, એના કુટુંબ પરિવારના અનેક લોકોએ મહાનગરપાલિકામાં સંગઠનમાં મોટા હોદ્દા ભોગવ્યા છે અને આવા બધા જે વસ્તુ હવે હદની બહાર જશે તો પછી કશ્યપ શુક્લે કોર્પોરેશનમાં એન્ટ્રી કરવાની, ત્યારે જવાબ તો પાછા દેવા જ પડશે. સંકલનની બેઠક જ્યારે હોય છે ત્યારે તમામ સભ્યો કોર્પોરેટરને વિશ્વાસમાં લેવાના હોય છે. એના વિસ્તારના કામો બાબતે જે છે એ સંગઠન અને શાસકો વચ્ચે પરામર્શ થતો હોય છે. પરંતુ જે રીતે જયમીન ઠાકર હવે ઓવર થઈ રહ્યા છે, આવું ભાજપ શહેર ભાજપના કાર્યકરો આગેવાનોને હવે લાગવા માંડ્યું છે. કોર્પોરેટરો મૂંઝાઈ રહ્યા છે, કોઈ પણ કારણોસર બોલી શકતા નથી. મતલબ જયમીન ઠાકરની પાછળ કોઈક મજબૂત હાથ છે. હવે આ જે છે એ પાણી જેને કહેવાય ને કે માથા ઉપરથી વહી રહ્યું છે, ત્યારે શહેર ભાજપના સંગઠન આની ગંભીર નોંધ લેશે અને જયમીન ઠાકરની ઉપર અંકુશ મૂકવો પડે એવું જે સૂર છે ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરોનો, એનું લક્ષ્યમાં લેવાશે. નહીતર
1 વર્ષ પછી ચૂંટણી છે જ, અને થોડા સમયની અંદર શહેર ભાજપના પ્રમુખ બદલાવાના છે. એવું જે રીતનો વિરોધ અને વ્યક્ત થયો હતો જે તે સમયે, ત્યારે પરિણામો પાછા વિરુદ્ધના જ આવશે. આપણે આશા રાખીએ કે શહેર ભાજપ જે છે એ જયમન ઠાકર ઉપર અંકુશ લાવે અને કોર્પોરેટરની વાચા વેદના સમજે. કારણ કે જો આવું લાંબુ ચાલ્યું તો પછી ભ્રષ્ટાચારના પોપડા પક્ષના જ કાર્યકરો જે છે એ ખોલવા માંડશે અને સરવાળે ઇમેજ ભાજપની જ ખરાબ થશે. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.